અમરેલીમાં દારૂ અને ખનીજ ચોરી મુદ્દે સાંસદને પત્ર લખવામાં આવ્યો। ભાજપના નેતા વિપુલ દુધાતે સાંસદને પત્ર લખ્યો। બેફામ ખનીજ ચોરી અને દારૂ વેચાણનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોઈ કાર્યવાહી ન થતા વિપુલ દુધાતે ડમ્પર ઝડપ્યું। રેતી ભરેલું ડમ્પર ભાજપ નેતાએ ઝડપી પાડ્યું। સરકારને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના નેતા વિપુલ દુધાતે ખનીજ ચોરી અને દારૂ બાબતે સાંસદને પત્ર લખ્યો। सूर्यकांत अमारी साथे जोड़ाई गया है। सूर्यकांत, आ पत्रमां कई बाबतनो उल्लेख करवामां आव्यो छे? कई कई जग्याए रेती खनन थई रह्युं छे? प्रतिबेन जे विपुल दुधात भाजपना नेता है, पूर्व शिक्षण समितिना चेरमेन है અને જાગૃત કાર્યકર્તા છે। તે લીલિયા વિસ્તારમાં પોતાના જ વિસ્તારમાં દારૂનું દૂષણ બેફામ ચાલી રહ્યું છે। પોતાના જે વિસ્તાર છે તેમાં ખાસ કરીને શેત્રુંજી નદી ભેસવડીથી બેફામ રીતે રેતી ચોરી થઈ રહી છે। તેને અટકાવવા માટે અગાઉ પણ અવારનવાર પત્રો લખીને જાણ કરી હતી, પરંતુ આ પત્રની અંદર તેમણે જણાવ્યું છે કે આ રેતી ચોરી અટકાવવામાં આવે અને અધિકારીઓ જે છે તે અધિકારીઓ પોતાની મનમાની કરે છે અને અધિકારીઓ જે છે તે જ આ રેતી ચોરી કે દારૂનું દૂષણ અટકાવવા માટે સક્રિય નથી અને ક્યાંક ને ક્યાંક કોઈ ઉચ્ચ અધિકારીઓ સુધીની મિલીભગત હોય કે હપ્તાખોરી ચાલતી હોય તેવું પણ તેમનું કહેવાનું છે। અને આ રેતી ચોરી જો નહીં અટકાવવામાં આવે તો જનતા રેડ કરવાની પણ તેમણે વાત કરી છે। આભાર તમામ વિગતો માટે। તો જેણે પત્ર લખ્યો છે સંસદને તેવા ભાજપના નેતા વિપુલભાઈ દુધાત પણ જોડાઈ ગયા છે અમારી સાથે। વિપુલભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। કેટલા સમયથી આ પ્રકારનું રેતી ખનન અને દારૂની બધી અત્યારે લીલિયામાં ખાસ વાત કરીએ તો ત્યાં અત્યારે ધમધમી રહ્યા છે દારૂના અડ્ડા? લીલિયા તાલુકાની અંદર શેત્રુંજી નદી જે પસાર થાય છે, હાલો જી જી વિપુલભાઈ, લીલિયા તાલુકાની અંદર જે શેત્રુંજી નદી પસાર થાય છે તેમાંથી અવારનવાર મેં અગાઉ પણ ખાણ ખનીજ વિભાગ, પોલીસ વિભાગ રજૂઆત કરેલી છે, પણ જે સંપૂર્ણ રીતે એને બંધ કરવું જોઈએ તેના માટેનો કોઈ પ્રયત્ન નથી થયા અને સરકારી સંપત્તિ છે એનો દુરુપયોગ આ લોકો રેતી ચોરી કરે છે। અને જે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા ગુજરાત સરકારને જે બદનામ કરવાના ષડયંત્રના ભાગરૂપે આ લોકો તેને સંપૂર્ણ રીતે ડામતા નથી। શા માટે કાર્યવાહી નથી કરતા? શું ખનીજ માફિયાઓ પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગને હપ્તા તો નથી પહોંચાડતા ને? આ જયારે કોઈ અધિકારીઓને આર્થિક લાભ થતો હોય ત્યારે જ આ પ્રકારનું તે લોકો વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતા હોય છે। અને દારૂના અડ્ડા શા માટે ધમધમી રહ્યા છે? કારણ કે પોલીસ કાર્યવાહી નથી કરતી? ના, લીલિયાની અંદર બિલકુલ પોલીસની કામગીરી છે નહીં અને એના માટે જ આ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। ત્યારે સંસદને આપે પત્ર લખ્યો છે, આપ પોલીસ સ્ટેશન કે ખાણ ખનીજ વિભાગના અધિકારીને રજૂઆત કરવા ક્યારે પહોંચ્યા છો? હા, મેં અવારનવાર પત્ર દ્વારા જાણ કરેલી છે। પત્ર દ્વારા નહીં, આપે વિભાગમાં પહોંચ્યા છો રજૂઆત કરવા? રૂબરૂ જી રૂબરૂ ટેલિફોનિક વાતચીત થઈ છે, જ્યારે રૂબરૂ મળવાનું મારા અધિકારીઓને થયું નથી। બિલકુલ, તો શું જવાબ મળે છે આપને? કેમ કાર્યવાહી કરતા નથી? એ કહે છે કે અમે કરીએ છીએ, પણ બધી વાતો કાગળ ઉપર હોય છે અને એ લોકો કોઈ નક્કર કામગીરી કરતા નથી। પોલીસ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દારૂ ડામવામાં અને ખાણ ખનીજની રેતી ચોરી ડામવામાં નિષ્ફળ રહ્યા છે। આભાર તમામ વિગત સંદેશ ન્યૂઝ સાથે